ડીસા ને ડીસા આપણું ઓપરેશન કરાવ્યું. ડૉક્ટરે જોઈને જ કહી દીધું કે ઓપરેશન કરવું પડે, નકર કે પગે વધારે થશે તો પગ કપાવવો પડે. એટલા માટે પછી ઓપરેશન કરાવ્યું. હાય ગાઈઝ, વેલકમ ટુ બેક માય ચેનલ. સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર. તો આઈ હોપ તમે બધા એકદમ મજામાં હશો. તો આજનો વ્લોગ આપણે ચાલુ કરી દીધો, બરાબર. તો હવે આપણે જવાનું હોય ખેતરમાં જે ખાતરના કટ્ટા હે, ખાતર નાખવાનું હોય. તો બતાવી દઉં તમને ખાતરના કટ્ટા, બરાબર. જોઈ લો, આ બે પડ્યા છે, બીજા બધા પોકી ગયા ખેતરમાં. તો હવે આપણે આરે ખેતરમાં કટ્ટા લઈ જવાના છે અને નાખવાના છે. જો આ કાપડી બીજા તો પોકી ગયા છે, અહીંયા મિક્સ કરીને અને લઈ ગયા, બરાબર. તો પહેલાં તો જે પણ નવા આવ્યા હોય ચેનલ ઉપર, જલ્દી લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, બરાબર. તો બ્લોગ સાથે બના રહ્યો. જય માતાજી. તો જો મિત્રો, આપણે આવી ગયા ખેતરમાં એક ખાતરના કટ્ટા છે, જો અહીંયા મૂકી દીધા છે, બરાબર. તો ખાતર આપણા પપ્પા નાખી રહ્યા છે. ત્યાં સામે જો એ છે, એ પપ્પા ખાતર નાખી રહ્યા છે. અહીંયા પાળા ઉપર દરેડવાનું છે. જો આ ટાઈપ આ નાખેલું છે, આ ટાઈપ નાખવાનું છે. આ ડ્રીપમાં નહોતું ચડાવવાનું, એટલે આવી રીતે નાખી દીધું. જો પાળા ઉપર નાખવાનું છે, બરાબર. તો ચાલુ જ છે નાખવાનું. વ્લોગમાં બનાવો, બરાબર. જો સામે સીધું ખાતર નાખી ત્યાં કટ્ટું મૂકી દીધું છે ત્યાં, અને પેલા આમ ફરીને એમ પપ્પા જોડાઈ જાય. પપ્પા જોડે આવતા રહે. તો જે પણ નવા હોય તો પ્લીઝ લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો, બરાબર. એનાથી અમને બહુ સપોર્ટ મળે છે, બરાબર. જય માતા. એટલે 4 એટલે 2 માં 4 જતું રે, કટ્ટું ખાલી થઈ જાય તો નાખતા હડો. હજી પેલું તો બાકી છે સાઈડલું. તો જો મિત્રો, તો અમારે ચા આવી ગઈ છે, તો ચા પી લીધી અમે. હા, પી લીધી હે ને સીધું અમારે ખાતર નાખવા જવાના. અડધું તો નાખી દીધું છે. જો પેલા સુધી પહોંચી ગયા છે, હજી પેલી સાઈડ બાકી છે. પેલી સાઈડ જોઈ લો, પતંગ બતાડ કે પતંગ ચગાવવાળા હાલથી પતંગ ચગાવે છે. ચડો તો આવ્યો, ખાતર નાખી દો મુજો કે, બરાબર. ટાટા, બાય બાય. તો જો મિત્રો, આપણે ઉપડી ગયા ઘેર, કેમ કે ચા આવી હતી તો ચા પી લીધી અને એના વાહણ બધા લઈ જવાના ઘેર, બરાબર. બાટલો લઈને આવજો તમે. તો બ્લોગમાં બન્યા રહો, બરાબર. મોટો રાખીને બોલો. સબસ્ક્રાઈબ કરો મિત્રો. બોલો, પેલા બોલો કેમેરા આગળ. સબસ્ક્રાઇબ કરી દો. હવે કણ કે સબસ્ક્રાઇબ કરી દો. એક સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરી દો. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, પણ કે શેર કરવાનું ભૂલતા નહીં. શેર કરવાનું ભૂલતા નહીં. હા, શેર કરવાનું ભૂલતા નહીં, બરાબર. તો મિત્રો, આપણે બુકુ આવી કાકેરથી અને કેરથી અમારે ઘેર આવ્યા રમવા માટે. તો એને એક પતંગ લૂંટી નાખી. ખેતરમાંથી આવી હતી, તો ખેતરમાં પતંગ આવી તો એને લૂંટી નાખી. લઈને આવતા રહ્યા ઘેર રમવા માટે, પણ હવે ચડાવવા માટે દોરી નહીં, તો એને હવે લાવવાની એ દોરી. કાલે લાવવું દોરી, કાલે લેવા જાઉં. લાવશે તો મળે, લાવશે ને કાલે લેતા જે હું આ પતંગ લઈને આવું હોય. એવું એમ? સારું, તો કાલે લેવા જા, બરાબર. હા, પછી તું આપીને ઓયથી પકડી દે, ઉપર ચલાવી દે તો ઉડાલો. એવું એમ? સારું એડા. તો હવે તો બ્લોગમાં બને રહ્યો મિત્રો, બરાબર. બતાવીશ બીજું પણ. જય માતાજી. તો મિત્રો, અમે નીકળી ગયા ખારા થોડું કામ હતું, એટલે ખારા જઈ રહ્યા. બ્લોગમાં બન્યા રહો, બરાબર. જો
તો ભારતો વાલે આપણો કાપી ઉપર ચડી અને અમે જોવા આવી ગયા નીચે એ જુઓ ખારા ગયા હતા પાછા આવતા રહ્યા થોડું કામ હતું પટાય પણ કામ થયું નહીં હવે પાછા આવ્યા તો મિત્રો તમે અમારા બ્લોગને વધુ સપોર્ટ કરતા નથી તો મિત્રો સપોર્ટ કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જેને પણ ના કર્યું હોય એ કરો યાર, સબસ્ક્રાઈબ વધારો. અઠવાડિયું થઈ ગયું આપણે ચેનલને ચાલુ કરે, અઠવાડિયે 2 અઠવાડિયા, સબસ્ક્રાઈબર હજી 80થી વધતા નથી એટલે કરો ને. બાકી તો મોજ જ છે. બ્રે 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 ચે નો જો શું નામ તાળી આપો, તાળી 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 બે તાળી હાલ બે કેમ તાળી હાલ. જો મિત્રો આ છે ગરગુડિયા, ગરગુડિયા જે 3 છે બતાવી દીધો. 1 2 અને એક ક્યાં ગયું? એક મિનિટ બતાવું દઉં છું. એક સાહેબ તો તાપીને ખાઈ લીધું હવે તો ઊંઝા ખાલી જોવા. આ ઓય ઉધ્યું ઉધ્યું ઓય ઉધ્યું તાળી હાલ, તાળી આપી દે. આ જો આ થોડું મોડું છે બાકી તો આ તાળી લઈ. જો જો આ જપે નહીં તો જો મિત્રો હમણાં હાથે થોડા રમી લીધું પણ આ હજી તો ચેડે ચેડે આવે. હવે બે જાય ચૂપચાપ. હટ 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 હટ. આ જો ખાલી આજે ગરગુડિયા. તો જેમ બને બધું શેર કરો યાર, બ્લોગને અમારા સપોર્ટ કરો. આપણે વાયરલ થવાનું, ફેમસ થવાનું, ગીત વગાડવાનું. રાતા જાગ જાગ કે મહેનતાએ કીતિયા, આ ગીત વગાડવાનું. એટલે સપોર્ટ કરો. સપોર્ટ, તમારા સપોર્ટની જરૂર છે બરાબર. બાકી તો ભરતસિંહ લેબડું વાડી છે. જો અમે ફરારાને છે કેમ કે અમે હાલ કંઈ કામ કરતા નહીં, બધું ઈરા જ કામ કરે. ભરતસિંહ કરી, સિદ્ધરાજસિંહ કરી, અમે ફરા બસ વ્લોગિંગ કરે ને ફરા. કારણ કે અમારા પગે તકલીફ છે. તમને બતાવી દઉં કે આપણે પગે શું તકલીફ છે. ઠીક વ્લોગમાં બનાવો, ખાલી બતાવું 5 મિનિટમાં. સારી જગ્યાએ બેસવા દો પછી બતાવું બરાબર. તો આપણે બેસી ગયા. જો તો હવે આ જો આપણો પગ છે, અહીંયા આપણે ઓપરેશન કરાયેલું છે જે તમે જોઈ શકો. આ ટાઈપ દેખાય. હાલ થોડી ચાલવામાં તકલીફ પડે છે, થોડી થોડી ચોડે. અહીંયા પણ આ ટેકા લીધેલા છે અને અહીંયા પણ જુઓ આ ટાઈપ છે. તો મિત્રો તમને મનમાં થતું હોય કે આ શેના કારણે થયું છે તો એ પણ જણાવી દઉં. અમે ગયા હતા રણુજા ચાલતા. તો રણુજા ચાલતા ગયા, એમાં તો પછી રાતના ક્યાંક ઊંઘ્યા છીએ. ખાલી ચપ્પલ લાગ્યું તો ચપ્પલ લાગ્યું ખબર નહીં, ચપ્પલ લાગ્યું ને પછી કોઈક એવું અડી ગયું, ઝેરી જનાવરની લાળ બીજી અડી ગયેલી એટલે પછી એમાંથી પાકી ગયું. તો રણુજા કેટલું છેટું હતું, 60-70 કિલોમીટર હતું અને એવું થયું હતું કે થોડો હોજો ચડી ગયો પણ તો ચાલ્યા જ કર્યા. તો રણુજા પાક્યા, દર્શન કર્યા. દર્શન કરીને બસમાં બેઠા રાતે. તો બસમાં બેઠા ઘેર આવતા હોજો ચડી ગયો હતો અને
હોજો એવો હતો કે આખી રસી રહે ને પગે આખી રસી ભરાઈ ગઈ એકદમ. તો રસી ભરાઈને પગ કેવો થઈ જાય પીળો પીળો એ ટાઈપ થઈ ગયું હતું. પછી એ ટાઈપ થયું તો અહીંયા આવતે આવતે 6 દિવસ જેવા તો દવાખાને ગયા. ડૉક્ટર કે મટાડી દઉં પણ કંઈ મટ્યું ના. તો પછી ગયા સીધા ડીસા, અને ડીસા આપણું ઓપરેશન કરાવ્યું. ડૉક્ટર જોઈને જ કહી દીધું કે ઓપરેશન કરવું પડે, નગર કે પગે વધારે થશે તો પગ કપાવવો પડે. એટલા માટે પછી ઓપરેશન કરાવ્યું. એક ઓપરેશન કરાવ્યું, એમાં રસી બધી બધું કાઢી દીધું. અને પછી ઓપરેશન કરાવી 2 મહિના જેવું ડ્રેસિંગ ચાલ્યું, 2-3 મહિના. અને પછી ડ્રેસિંગ પછી માટી કમ્પ્લીટ વળી ગઈ, ઉપર રૂજાઈ ગઈ. હું તમને ફોટા પણ લગાવી દઈશ કે આ ટાઈપ થયું બરાબર. અને ફોટા પણ છે મારી જોડે, તે બધા લગાવી. તો પછી બીજું ઓપરેશન કર્યું. બીજું ઓપરેશન કરવાનો ટાઈમ થયો એટલે બીજું ઓપરેશન કર્યું. એમાં પછી સર્જરી કરી, સાતોળેથી ચામડી લઈ અને ત્યાં પગે લગાવી અને ચામડીનું સર્જરી કરી બરાબર. પછી એ સંભાળ્યું લગભગ 2 મહિના એ સંભાળ્યું. એ સંભાળ્યું એટલે કમ્પ્લીટ થઈ ગયું છે. અને હવે ચાલતા થઈ ગયા. તો હવે ચાલી શકાય, બાકી તો ચાલતા નહોતા, આખો દિવસ બેસી રહેતા. જ્યારથી વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું એના 2-3 અઠવાડિયા પહેલું ચાલવાનું ચાલુ કર્યું બરાબર. તારના વ્લોગ બનાવવાનું ચાલુ કર્યા. બાકી બહુ ભયાનક થઈ ગયું હતું. તમને ફોટા સાઈડમાં તમે જોતા હો તો એ ટાઈપ દુખ્યું હતું. તો ભયાનક થઈ ગયું. એ તો સારું હતું, પગ કપાવો ના પડ્યો, બાકી તો પગ પણ કપાવવો પડત એવું થઈ ગયું હતું. તો ભગવાનનું શું કરશે, રામાપીરની દયા છે તે પગ કપાવવો ના પડ્યો અને હાલ કમ્પ્લીટ થઈ ગયા. બીજું કંઈ તકલીફ નથી હાલ. તો હવે આવું છે બરાબર. તો વ્લોગમાં બન્યા રહો. તો મિત્રો તમને પસંદ આવ્યો હોય વ્લોગ તો લાઈક અને નીચે સબસ્ક્રાઈબનું બટન છે એના ઉપર ક્લિક કરી સબસ્ક્રાઈબ કરી નાખો. અને હવે આજનો વ્લોગ અહીંયા સુધી જ. મળીએ એક નવા વ્લોગ સાથે, નવા કોન્ટેન્ટ સાથે. ત્યાં સુધી ટાટા, બાય બાય.